हेलो फ्रेंड्स, धोरण 8 इंग्लिश ग्रामर चैप्टर 5 द पास्ट कंटिन्यूअस टेंस यानी कि ચાલુ ભૂતકાળ। ચાલુ ભૂતકાળમાં વાક્ય રચના કેવી રીતે બને મિત્રો? તો વાક્યની શરૂઆતમાં કર્તા, ત્યાર પછી કર્તા પ્રમાણે ટુ બીનું ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, એમ અને ઇઝ હોય તો વોઝ અને આર હોય તો વર્બ, અને ત્યાર પછી ક્રિયાપદનું મૂળ રૂપ અને એને ચાલુ ક્રિયા દર્શાવવા માટે આપણે શું કરીએ છીએ? આઈએનજી પ્રત્યય લગાડીએ છીએ, એટલે કે ક્રિયાપદનું કૃદંતનું રૂપ બને છે અને ત્યાર પછી અન્ય શબ્દો અથવા કર્મસૂચક શબ્દો। આપણે ઉદાહરણમાં જોયું હતું કે મનીષ વોઝ બાઇંગ ફ્રૂટ્સ। મનીષ એક વચન છે, માટે મનીષની સાથે ભૂતકાળનું રૂપ શું આવશે? વોઝ। બાયની સાથે બાઇંગ અને ફ્રૂટ્સ, મનીષ વોઝ બાઇંગ ફ્રૂટ્સ। બીજું વાક્ય, ધ બોયઝ વર ટોકિંગ ઇન ધ ક્લાસ। બોયઝ બહુવચન છે, માટે શું લખ્યું હતું મિત્રો? આપણે ક્રિયાપદનું ટુ બીનું ભૂતકાળનું રૂપ વર અને ટોકની સાથે ટોકિંગ આઈએનજી પ્રત્યે લગાડીને ટોકિંગ કર્યું હતું। બરાબર છે મિત્રો? અને ત્યાર પછી આપણે પહેલી ને બીજી એક્સરસાઇઝ આગળના વિડીયોમાં કરી હતી। હું આશા રાખું છું તમે લખી દીધી હશે તમારે ગ્રામર બુક અથવા તમારા ચોપડામાં। હવે આપણે આગળ ત્રીજી એક્સરસાઇઝ પર જઈએ। ત્રીજી એક્સરસાઇઝમાં શું કરવાનું છે? રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્યો બનાવો। બરાબર? તો જે વાક્યમાં જે શબ્દની નીચે લાઈન દોરી છે એ શબ્દ આપણને જવાબમાં મળે તો એ જવાબ મેળવવા માટે આપણે WH વાળા પ્રશ્નસૂચક શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે। મિત્રો, અહીંયા આપણને કૌંસમાં કોઈ હુ, વોટ, વેર, વેન, વિચ એ શબ્દો આપ્યા નથી। આપણે હવે આપણા મનથી વિચારી અને એના માટે જવાબ મેળવવા માટે કયો શબ્દ આવશે એ આપણે વિચારીને લખવાનો છે। મિત્રો, ઉદાહરણ છે, તારક વોઝ વોકિંગ ઇન ધ ગાર્ડન। ઇન ધ ગાર્ડન નીચે લાઈન દોરેલી છે, તો ક્યાં તારક બગીચામાં ચાલતો હતો, એનો પ્રશ્ન વાક્ય આપણે બનાવવાનું છે। ઇન ધ ગાર્ડન જવાબ મેળવવા માટે તો તારક ક્યાં ચાલતો હતો, તો ક્યાં માટે શું આવશે મિત્રો? વેર। અને તારક એક વચન છે, માટે વોઝ। તારક વોઝ વેર વોઝ તારક વોકિંગ। બરાબર? તારક ક્યાં ચાલતો હતો। હવે એક્સરસાઇઝ પર જઈએ। પહેલું વાક્ય છે મિત્રો, ધ ગર્લ્સ વર ડ્રોઈંગ અ રંગોલી। ધ ગર્લ્સની નીચે અને અ રંગોલીની નીચે લાઈન દોરેલી છે। મિત્રો, અહીંયા ધ ગર્લ્સ જવાબ મેળવવો છે, તો શું આવશે? હુ। કોણ રંગોળી દોરતું હતું, તો એના માટે હુ વાપરીશું। હુ વોઝ ડ્રોઈંગ અ રંગોલી। હવે એ રંગોલી જવાબ મેળવવો છે, તો શું આવશે? ગર્લ્સ શું દોરતી હતી, તો શું માટે કયો શબ્દ આવશે મિત્રો? વોટ। વોટ વોઝ ધ ગર્લ્સ ડ્રોઈંગ। વોટ વેર આવશે મિત્રો, અહીંયા વોઝ ખોટું છે। વોટ વર ધ ગર્લ્સ ડ્રોઈંગ। વોઝની જગ્યાએ શું લખી દઈશું મિત્રો આપણે? વોટ વર, WERE। વિવેક વોઝ રાઇટિંગ અ પોએમ લાસ્ટ નાઇટ। પોએમ એટલે કાવ્ય। વિવેકની નીચે અ પોએમ અને લાસ્ટ નાઇટ, આ ત્રણની નીચે આ અંડરલાઈન કરેલી છે, તો એ ત્રણ આપણે વાક્યો બનાવવા પડશે। તો કોણ ગઈકાલે રાત્રે કાવ્ય લખતું હતું, તો કોણ માટે આપણે શું લખીશું? હુ। હુ વોઝ રાઇટિંગ અ પોએમ લાસ્ટ નાઇટ, તો જવાબ મળશે મિત્રો વિવેક। હવે અ પોએમ માટે
આપણે શું વિવેક ગઈકાલે રાત્રે શું લખતો હતો, તો શું માટે આવશે વોટ વોઝ વિવેક રાઇટિંગ લાસ્ટ નાઇટ. હવે લાસ્ટ નાઇટ તો સમય માટે કયો શબ્દ વેન વોઝ વિવેક રાઇટિંગ અ પોએમ. થર્ડ સેન્ટન્સ, તરુણ એન્ડ વરુણ વર પ્લેઇંગ અંડર એ ટ્રી. તરુણ અને વરુણ ઝાડ નીચે રમતા હતા. તો તરુણ અને વરુણ જવાબ મેળવવો છે તો એના માટે કયો શબ્દ આવશે હુ વોઝ પ્લેઇંગ અંડર અ ટ્રી. અંડર એ ટ્રી ક્યાં, સ્થળ દર્શાવવા માટે કયો શબ્દ મિત્રો વેર વર તરુણ એન્ડ વરુણ પ્લેઇંગ. તો અંડર એ ટ્રી જવાબ આવશે. ચોથું વાક્ય, ધ ફાર્મર વોઝ વર્કિંગ ઇન ધ ફિલ્ડ. ધ ફાર્મર માટે હુ વોઝ વર્કિંગ ઇન ધ ફિલ્ડ. ઇન ધ ફિલ્ડ ક્યાં, તો ક્યાં માટે વેર વોઝ ધ ફાર્મર વર્કિંગ. જવાબ મળશે ઇન ધ ફિલ્ડ. મિત્રો છેલ્લા 2-3 વર્ષથી હું ખૂબ માર્ક કરું છું કે તમને પ્રશ્ન વાક્ય બનાવતા આવડે તો ખરો, પણ સાથે સાથે ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે, જવાબનો જે શબ્દ આવતો ને એ પણ લખી દે, તો એ જવાબ લખવાનો હોતો નથી. તમે બરાબર સમજજો કે આપણે શું કરવાનું છે. જે જવાબ મેળવવો છે એને કાઢી જ નાખવાનો છે. એટલે મિત્રો એ લખવાની ભૂલ થાય નહીં. ફિફ્થ સેન્ટન્સ, ધ કેટ વોઝ ડ્રિંકિંગ મિલ્ક. ધ કેટ અને મિલ્ક, તો ધ કેટ માટે કયો પ્રશ્ન સૂચક શબ્દ આવશે હુ વોઝ ડ્રિંકિંગ મિલ્ક. જવાબ આવશે ધ કેટ. હવે મિલ્ક, બિલાડી શું પીતી હતી, તો જવાબ આવશે મિલ્ક. તો એના માટે શું માટે વોટ વોઝ ધ કેટ ડ્રિંકિંગ. અનિલ વોઝ બાઇંગ બુક્સ યસ્ટરડે. અનિલ બુક્સ અને યસ્ટરડે એટલે કર્મ અને સમય. 3 માટે આપણે પ્રશ્ન વાક્ય બનાવવાના છે. અનિલ માટે શું આવશે હુ વોઝ બાઇંગ બુક્સ યસ્ટરડે. બુક્સ માટે અનિલ ગઈકાલે શું ખરીદતો હતો, શું માટે વોટ વોઝ અનિલ બાઇંગ યસ્ટરડે. અને સમય માટે વેન વોઝ અનિલ બાઇંગ બુક્સ. સાતમું વાક્ય મિત્રો, દર્શન વોઝ લર્નિંગ ઇંગ્લિશ લાસ્ટ વીક. દર્શન, ઇંગ્લિશ અને લાસ્ટ વીક 3 શબ્દો નીચે લાઈન દોરી છે મિત્રો. દર્શન માટે શું આવશે હુ વોઝ લર્નિંગ ઇંગ્લિશ લાસ્ટ વીક. દર્શન ગયા અઠવાડિયે શું ભણતો હતો, શું માટે શું આવશે વોટ વોઝ દર્શન લર્નિંગ લાસ્ટ વીક. અને લાસ્ટ વીક સમય દર્શાવ્યો છે તો સમય માટે કયો શબ્દ વેન વોઝ દર્શન લર્નિંગ ઇંગ્લિશ. શું કાઢી નાખ્યું મિત્રો લાસ્ટ વીક. 8મું વાક્ય, મિસ્ટર દાસ વોઝ ગોઈંગ હોમ એટ 7 PM. મિસ્ટર દાસ 7 વાગે ઘરે જતા હતા. આમાં પણ 3 પ્રશ્ન વાક્ય બનાવવાના છે. મિસ્ટર દાસ જવાબમાં આવશે, હોમ આવશે ને 7 PM એટલે સાંજના 7. તો મિસ્ટર દાસ માટે હુ વોઝ ગોઈંગ હોમ એટ 7 PM. જવાબ મળશે મિસ્ટર દાસ. હવે હોમ, સાંજે 7 વાગે મિસ્ટર દાસ ક્યાં જતા હતા, તો જવાબ મળશે ઘરે. તો ઘરે માટે આપણે કયો શબ્દ વાપરીશું ક્યાં, તો ક્યાં માટે વેર વોઝ મિસ્ટર દાસ ગોઈંગ હોમ એટ 7 PM. અને 7 PM સમય દર્શાવવા માટે વેન સૂચક શબ્દ આવશે. તો વેન વોઝ મિસ્ટર દાસ ગોઈંગ હોમ. 9મું વાક્ય, હર્ષ એન્ડ મંદાર વર પ્લેઇંગ ઇન ધ ક્લાસરૂમ. હર્ષ અને મંદાર 2 છે અને ઇન ધ ક્લાસરૂમ એટલે એ બેની નીચે લાઈન છે. તો આપણે હર્ષ અને
વર્ગખંડમાં કોણ રમતું હતું, કોણ માટે હું, અને હું પછી જેમ અમે તમને પહેલાં સમજાવ્યું હતું કે હું પછી ઇઝ જ આવે, આર ના આવે, એવી જ રીતે ઇઝનું ભૂતકાળ વોઝ. હુ વોઝ પ્લેઇંગ ઇન ધ ક્લાસરૂમ. ભલે હર્ષ અને મંદાર બે કર્તા સૂચક શબ્દો છે, છતાં પણ આપણે હુની પછી શું મૂકીશું? વોઝ. હુ વોઝ પ્લેઇંગ ઇન ધ ક્લાસરૂમ. અને ઇન ધ ક્લાસરૂમ ક્યાં? તો ક્યાં માટે વેર. વેર વર હર્ષ એન્ડ મંદાર પ્લેઇંગ. જવાબ શું મળશે? ઇન ધ ક્લાસરૂમ. ના 10th સેન્ટેન્સ. મનુભાઈ વોઝ વર્કિંગ ઇન ધ ફેક્ટરી. મનુભાઈ ફેક્ટરીમાં કામ કરતા હતા. મનુભાઈ માટે શું આવશે મિત્રો? હુ વોઝ વર્કિંગ ઇન ધ ફેક્ટરી. જવાબ આપણને મળશે મનુભાઈ. ઇન ધ ફેક્ટરી ક્યાં? તો ક્યાં માટે વેર. વેર વોઝ મનુભાઈ વર્કિંગ. મનુભાઈ ક્યાં કામ કરતા હતા? મનુભાઈ એક વચન છે માટે વોઝ આવ્યું વેર પછી. 11th સેન્ટેન્સ. સાગર વોઝ પ્લેઇંગ ટેનિસ ઇન ધ મોર્નિંગ. અહીંયા 3 શબ્દોની નીચે અંડરલાઈન છે: સાગર, ટેનિસ અને ઇન ધ મોર્નિંગ. તો સાગર જવાબમાં આપણે મેળવવું છે તો શું આવશે? હુ વોઝ પ્લેઇંગ ટેનિસ ઇન ધ મોર્નિંગ. જવાબ મળ્યો સાગર. સાગર સવારે શું રમતો હતો? જવાબમાં આવશે ટેનિસ. તો એના માટે આપણે શું મૂકીશું? વોટ વોઝ સાગર પ્લેઇંગ ઇન ધ મોર્નિંગ. ઇન ધ મોર્નિંગ સમય માટે વેન વોઝ સાગર પ્લેઇંગ ટેનિસ. હવે 12મું વાક્ય. 12મા વાક્યમાં 4 પ્રશ્ન વાક્યો બનશે અને વાક્ય પણ ખૂબ લાંબુ છે મિત્રો, એટલે છેક પાનની જ્યાં શરૂઆત થાય છે ને ત્યાંથી લખવાની શરૂઆત કરજો. ઓકે, તો જ તમારું આ એક લાઇનમાં આવી શકશે. અને જો ન આવે તો 2 લાઇનમાં લખી અને નીચે જે જગ્યા આપી છે ત્યાં તમે લખજો માય. એટલે એક લાઇનમાં ન આવ્યું તો બીજી લાઇનમાં લખી અને બીજો પ્રશ્ન એના પછીની લાઇનમાં લખજો. કન્ટિન્યુ લખતા નહીં તો ગુચળ થઈ જશે. તમને સમજાશે નહીં કે કયું વાક્ય ક્યાં અટકે છે અને નવું વાક્ય ક્યાંથી શરૂ થાય છે. એટલે જો તમારે લાઇનમાં જ લખવું હોય તો 2 લાઇનમાં લખી અને નીચેની ખાલી જગ્યામાં 3જું અને 4થું વાક્ય લખજો મિત્રો, પણ બધું ભેગું કરતા નહીં. ધ ગાર્ડનર વોઝ એરેન્જિંગ ધ ફ્લાવર્સ ઇન ધ વાઝ યસ્ટરડે. ગાર્ડનર એટલે માળી ગઈકાલે ફ્લાવર વાઝમાં ફૂલો ગોઠવતો હતો. એરેન્જિંગ ગોઠવતો હતો. ટુ એરેન્જ એટલે ગોઠવવું. તો માળી ગઈકાલે વાઝમાં અથવા ફ્લાવર વાઝમાં અથવા ફૂલદાનીમાં ફૂલો ગોઠવતો હતો. ફ્લાવર વાઝ એટલે ફૂલદાની. હવે ધ ગાર્ડનર. તો ગાર્ડનર માટે શું આવશે મિત્રો જવાબમાં? ગાર્ડનર જોઈએ છે તો હુ વોઝ એરેન્જિંગ ધ ફ્લાવર્સ ઇન ધ વાઝ યસ્ટરડે. અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન પાછળ મૂકવાનું ભૂલતા નહીં, કારણ કે કપાઈ ગયું છે. પણ યસ્ટરડે પછી પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું. પ્રશ્ન વાક્યમાં પ્રશ્નાર્થ ચિહ્ન વિના વાક્ય અધૂરું ગણાય. હવે ધ ફ્લાવર્સ. માળી ગઈકાલે ફૂલદાનીમાં શું ગોઠવતો હતો? તો ફ્લાવર્સ. તો શું માટે વોટ વોઝ ધ ગાર્ડનર એરેન્જિંગ ઇન ધ વાઝ યસ્ટરડે. પછી ઇન ધ વાઝ ક્યાં? ફૂલો ક્યાં ગોઠવતો હતો? તો ઇન ધ વાઝ. તો ક્યાં માટે વેર વોઝ ધ ગાર્ડનર એરેન્જિંગ ધ ફ્લાવર્સ યસ્ટરડે. અને યસ્ટરડે સમય. તો સમય માટે વેન વોઝ ધ ગાર્ડનર એરેન્જિંગ ધ ફ્લાવર્સ ઇન ધ વાઝ. મિત્રો ફરી કહું છું કે આ વાક્ય લાંબુ છે. જે પ્રમાણે મેં સમજાવ્યું એમ લાંબુ છે. 2 લાઇનમાં આવે તો 2 લાઇનમાં અધૂરું થાય તો અડધેથી નવું વાક્ય શરૂ નહીં કરતા, બીજી લાઇનથી જ નવું વાક્ય શરૂ કરજો. બધું ભેગી લખતા નહીં. હવે અહીંયા આપણો 5મો પાઠ પૂરો થાય છે મિત્રો. ગ્રામરમાં
અને ગ્રામરની સાથે સાથે ગ્રામરના ચોપડામાં પણ આ એક્સરસાઇઝીસ પૂરી કરી દેજો. લખીને નોટ તૈયાર રાખજો મિત્રો. હવે યુનિટમાં આવા પ્રશ્નો પણ પૂછાશે લાંબા, કારણ કે ધીમે ધીમે આપણું થોડું લેન્ધી અને અઘરું થતું જશે. એટલે બરાબર સમજી વિચારીને પ્રશ્ન વાક્ય બનાવજો અને લખજો, કારણ કે દરેક ચેપ્ટરમાં આ રીતે પ્રશ્ન વાક્ય બનાવવાના આવશે જ. હવે મિત્રો આગળનો જે આપણે છઠ્ઠો પાઠ શીખવાના છીએ, તો છઠ્ઠો પાઠ છે ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. તો એમાં આપણે એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. તો પૂર્ણ વર્તમાન કાળ આપણે સાદો વર્તમાન કાળ શીખ્યા, ચાલુ વર્તમાન કાળ શીખ્યા. તો પૂર્ણ વર્તમાન કાળ માટે એ ચેપ્ટર શીખતા પહેલાં આપણે 8મું ચેપ્ટર પહેલાં શીખી લેવું પડશે. એ 8મું નહીં, સોરી મિત્રો, 10મું, 9મું લેટ્સ લર્ન 9મું જે ચેપ્ટર છે એના પર એક ઝલક નાખી લેજો. યાની કે એક વખત આ 9મા ચેપ્ટરમાં તમે બરાબર વાંચી લેજો કે ક્રિયાપદના મૂળ રૂપનું ભૂતકૃદંતનું રૂપ બનાવતા શું ફેરફાર થાય છે એ તમે પહેલાં સમજશો, શીખશો, તો જ તમને છઠ્ઠું ચેપ્ટર આવડશે. ત્યાં સુધી આવડશે નહીં. એટલે આ બહુ નાનું 5મું બહુ નાનું ચેપ્ટર હતું, એટલે એની સાથે સાથે એ લખી રહો. ત્યાર પછી 9મું ચેપ્ટર લેટ્સ લર્ન એકવાર વાંચી જજો. હું તમને પછી શીખવાડીશ તો ખરી જ. ઓકે, નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી મિત્રો રજા લઈએ. હેવ એ નાઇસ ડે. બાય. સી યુ